નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. આજે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ અને મકરપુરા સ્થિત ભવન સ્કૂલમાં મતગણતરી એ શરૂ થવાની છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીની આખી એ પ્રોસેસ એ શરૂ થશે. 200 થી વધુ કર્મચારીઓ મતગણતરીમાં કામે લાગ્યા છે. 200 થી વધુ પોલીસ જવાનો પણ સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા છે. ભાજપના સતીશ પટેલ સામે કોંગ્રેસના ભીખા રબારી મેદાને છે. 260 મતદાન મથકો પર માત્ર 37% જ મતદાન થયું. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે વર્ષ 2012 થી માંજલપુરમાં ભાજપનો દબદબો રહ્યો છે અને પેટા ચૂંટણીમાં કોના પર હવે કળશ જીતનો ઢોળાય છે તેના પર સૌની નજર રહેલી છે. 4 રાઉન્ડની મતગણતરીમાં અત્યારે ભાજપના સતીશ પટેલ એ આગળ ચાલી રહ્યા છે. પ્રચાર કર્યો છે તો મને પૂરો વિશ્વાસ છે મારી જનતા ઉપર. જનતા જનાર્દન મને તક આપશે. મને પૂરો વિશ્વાસ છે કે મારી લાઈફ અહીં આખી જતી રહી છે 50 વર્ષની. એટલે જનતા જે ચુકાદો આપશે એ સ્વીકાર્ય છે અને મને વિશ્વાસ છે કે જનતા મને સમર્થન આપશે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને આજે મતગણતરી શરૂ થવાની છે અને સાથોસાથ 200 થી વધુ કર્મચારીઓ આ મતગણતરીના કામે લાગ્યા છે. 4 રાઉન્ડમાં અત્યારે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યાં કેવી ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે? મકરપુરા સ્થિત ભવન સ્કૂલ ખાતે કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે? માનુ, અંકુર 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ અને અત્યારે હાલ 3 રાઉન્ડ પૂરા થયા છે. જે રીતે પહેલા રાઉન્ડથી જ મતગણતરી ચાલી રહી છે અને એમાં સતત ભાજપના ઉમેદવાર છે સત્યેન્દ્રભાઈ પટેલ એટલે કે સતીશ પટેલ સતત આગળ વધી રહ્યા છે. અત્યારે હાલ જો વાત કરું તો 8,311 વોટથી સતીશ પટેલ આગળ છે. એટલે જે ટ્રેન્ડ છે કે આ બેઠક ભાજપની શ્યોર બેઠક મનાય છે અને એ પ્રમાણેનું અત્યારે જે મતગણતરી છે ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો આ ઉપરનો જે હોલ છે હોલની અંદર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એટલે કે લશ્કરના જવાનોની સુરક્ષા વચ્ચે અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે. ભવન સ્કૂલ છે એનું આ જે હોલ છે એની અંદર મતગણતરી છે કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે રીતે એક પછી એક રાઉન્ડ જે આવી રહ્યા છે અને પરિણામો છે આવી રહ્યા છે. અત્યારે હાલ જે રાઉન્ડની ગણતરી ચાલી રહી છે એમાં ચોથા રાઉન્ડની જે જાહેરાત છે કરવામાં આવી છે અને એની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. આ ચોથા રાઉન્ડની અંદર ભીખાભાઈ રબારીને 1133 વોટ મળ્યા છે, જ્યારે સતીશ પટેલને 3596 વોટ મળ્યા છે. એટલે કે લગભગ 9000 વોટથી અત્યારે સતીશ પટેલ છે આગળ ચાલી રહ્યા છે. 4 રાઉન્ડની ગણતરી છે પૂર્ણ થઈ છે અને સતત પરિણામો છે આવી રહ્યા છે. યોગેશ પટેલના નિધન પછી જે આ બેઠક ઉપર પેટા ચૂંટણી આવી, કારણ કે જે જનરલ ચૂંટણીઓ હતી એની અંદર 1 લાખની વધારે લીડથી જે યોગેશ પટેલ છે વિજય બન્યા હતા લાસ્ટ ચૂંટણીની અંદર. આ વખતે મતદાન ઓછું થયું છે, 34% જેટલું જ મતદાન થયું છે. એટલે લીડ એટલી નહીં થાય, પરંતુ સતત જે પરિણામો આવી રહ્યા છે એમાં ઓલમોસ્ટ ડબલ મતથી ભાજપના સત્યેન્દ્ર પટેલ છે આગળ ચાલી રહ્યા છે. ધીમે ધીમે પરિણામો આવી રહ્યા છે. લગભગ 11 વાગ્યા આજુબાજુ સંપૂર્ણ ચિત્ર છે સ્પષ્ટ થઈ જશે. અત્યારે હાલ તો સતીશ પટેલ છે ભાજપના એ સતત આગળ ચાલી રહ્યા છે. જી અંકલ, ખાસ તો માનું આ બેઠક વિશે એ પણ જાણવું છે, કારણ કે આ બેઠકના ગણિતને પણ સમજવું એટલું જ જરૂરી છે. ભાજપનો ગઢ રહ્યો છે અને અત્યારે જે રીતે પરિણામો આવી રહ્યા છે, મતગણતરી અત્યારે શરૂ થઈ ગઈ છે અને 3 રાઉન્ડ પૂરા થઈને 4 રાઉન્ડ ચોથો રાઉન્ડ શરૂ થયો છે. હવે બીજેપીના જ ઉમેદવાર એમાં આગળ દેખાઈ રહ્યા છે. હવે ખાસ તો એ સમજવું છે કે ભાજપનો આ ગઢ છે અને ભાજપનો કેટલો દબદબો આ સીટ ઉપર. અંકુર, માંજલપુર બેઠક એટલે જે રાવપુરામાંથી અલગ બેઠક થઈ માંજલપુર બેઠક, ત્યારથી અહીંયા યોગેશભાઈ પટેલ ધારાસભ્ય, એના જે 3 વોર્ડ આવે છે કોર્પોરેશનના, એ સતત વિકાસ થયો. માંજલપુર ગામના વિકાસની વાત હોય, માંજલપુર ગામનું જે ડેવલપમેન્ટ છે એ આખા માંજલપુર વિસ્તારનું ડેવલપમેન્ટ થયું. સતત યોગેશ પટેલ છે નાગરિકો વચ્ચે રહ્યા અને એના કારણે અહીંયા ભાજપનો દબદબો રહ્યો. મેં જેમ કહ્યું એમ લાસ્ટ ચૂંટણીની અંદર યોગેશ પટેલ 1 લાખથી વધારે વોટની લીડથી એ જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની જે ડિપોઝિટ છે એ પણ ડૂલ થઈ હતી. એટલે આ સ્થિતિમાં ભાજપનો માંજલપુરમાં દબદબો છે.
ખાસ કરીને પટેલ સમાજ, બક્ષી પંચના જે વોર્ડ છે એ વધારે બહુ મોટા પ્રમાણમાં અહીંયા વોર્ડ છે. જે રીતે ત્રણેય વોર્ડનો જે વિકાસ કરવામાં આવ્યો અને એને લઈને લોકો છે, જે અહીંના નાગરિકો છે માજલપુરના, એ સતત ભાજપની પડખે રહ્યા છે. જે રીતે મતદાનનો ટ્રેન્ડિંગ હતો આ વખતે, પેટા ચૂંટણી હતી, લોકો નીરસ મતદાન હતું, પરંતુ મતદાન કરવા જે લોકો આવી રહ્યા હતા, કેટલાક લોકોને બહાર ફરવા જવાનું હતું, પરંતુ પહેલા મતદાન કરવા આવ્યા અને ત્યારબાદ એમનો જે પ્રવાસ છે એમને શરૂ કર્યો. એટલે આવા કમિટેડ ભાજપના મતદારો છે આ માજલપુર બેઠકની અંદર છે અને એના કારણે જ અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું છે કે ઓલમોસ્ટ ડબલ મતથી જે સતીશ પટેલ છે આગળ ચાલી રહ્યા છે. દરેક રાઉન્ડની અંદર જે કોંગ્રેસને વોટ મળે છે એના કરતા ડબલ વોટ ભાજપને મળી રહ્યા છે. માજલપુર બેઠક એટલે માજલપુર ગામ, આ ઉપરાંત જે મકરપુરા જીઆઈડીસી કહેવામાં આવે છે, આખું મકરપુરા ગામ અને તરસાલી વિસ્તાર છે. પટેલ સમાજનું પ્રભુત્વ છે. આ ઉપરાંત નોકરિયાત વર્ગ, કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ વર્ગ એ પણ મોટા પ્રમાણમાં અહીંયા આ વિસ્તારની અંદર રહેશે. સતત ભાજપ સાથે રહેલા મતદારો છે અને આ ચૂંટણીમાં પણ જે રીતે 4 રાઉન્ડ પૂરા થયા છે એમાં પણ ભાજપ તરફી મતદારોનો ઝુકાવ હોય એવા પરિણામો અત્યારે એક પછી એક આવી રહ્યા છે અને જે રાઉન્ડની ગણતરી થઈ રહી છે એમાં સતત ભાજપના ઉમેદવાર છે સતીશ પટેલ, એમની લીડ છે સતત વધી રહી છે. એ આ અત્યારે મતગણતરી ઉપરથી દેખાઈ રહ્યું છે. અંકુર, માનું ખાસ કરીને આ બેઠક ઉપર 37% જેટલું જ મતદાન થયું છે. આમ તો જ્યારે ઇલેક્શનનો માહોલ હોય ત્યારે કાર્યકર્તાઓ પર એ પ્રેશર પણ હોય છે, એ બંને પક્ષના જે પણ એ મેદાનમાં ઉતર્યા હોય કે ભાઈ તમારે મતદારોને લાવવાના છે અને મતપેટી સુધી તમારે પહોંચાડવાના છે. અહીંયા કયું ગણિત બેસી રહ્યું છે? 37% જ મતદાન શા માટે? અંકુર, એના જો કારણોમાં જઈએ તો એક તો ચાલુ દિવસ હતો એટલે રજા નહોતી, તે દિવસે મતદાન થયું ત્યારે મોટું કારણ આર્યુએ કામ કરી ગયું એવું લાગી રહ્યું છે. બીજું, યોગેશ પટેલના નિધન પછી જે જુવાળ જાગવો જોઈએ, જે મતદારોએ જે લાગણી વ્યક્ત કરવી જોઈએ, એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે નીકળવું જોઈએ, એવું અહીં નથી બની શક્યું. ભાજપે મતદાનના જે પ્રચાર હતો એની અંદર 1 મહિનામાં ખૂબ જ પ્રચાર કર્યો, પરંતુ લોકો એમની સાથે જોડાયા નહીં. કોંગ્રેસનો તો પ્રચાર ઢીલો હતો જ, કારણ કે એમાં પ્રચારની કોઈ સ્ટ્રેટેજી નથી, માત્ર રેલીઓ કાઢી ઘર ઘર સુધી નથી પહોંચી શક્યા. પરંતુ ભાજપે ખૂબ પ્રચાર કર્યો, તેમ છતાં કેટલાક મતદાર તો અજાણ હતા કે કોર્પોરેશનની હમણાં ચૂંટણી પતીને આ કઈ ચૂંટણી આવી ગઈ. એટલે મતદારોમાં જાગૃતિ નથી આ ચૂંટણીને લઈને. મતદાનના દિવસે ચાલુ દિવસ હતો એટલે રજા નહોતી, થોડો વરસાદનો પણ માહોલ હતો. આ તમામ બધા કારણો જોયા. આ ઉપરાંત લોકોએ એવું જ માન્યું કે આ ભાજપની બેઠક છે, શ્યોર ભાજપને જ મળશે, એટલે એ પ્રમાણે ભાજપ સાથે પણ લોકો કનેક્ટ નહીં થયા અને એના કારણે ભાજપના કાર્યકર્તાઓએ તે દિવસે ઢોલ વગાડી અને સોસાયટીઓમાં જવું પડ્યું. બપોર સુધીમાં અનેક જગ્યાએ પ્રચાર કરવા માટે એમને પહોંચવું પડ્યું. ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસના નાગરિક, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમની સાથે ભાજપનો સંઘર્ષ પણ થયો પ્રચાર કરવાના મામલે. કેટલીક જગ્યાએ સિમ્બોલના ખેસ પહેરી અને પ્રચાર કરવામાં આવ્યો તો એવા પણ આક્ષેપ થયા, પરંતુ તેમ છતાંય મતદારો ન નીકળ્યા અને એનું કારણ મોટાભાગે જે ચાલુ દિવસ હતો, રજા નહોતી, આ ઉપરાંત પેટા ચૂંટણી હતી એટલે લોકોએ બહુ રસ ના લીધો. આવા કારણોના કારણે આ જે ટકાવારી છે મતદાનની એ ઓછી જોવા મળી હતી. અંકુર, જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.